અનિલભાઈ, આપણા નાવડેશભાઈ. નાવડેશભાઈ તમને પગ કેટલા પડે છે? આમ જોવા જો નીચે જો લાલ લાલ છોડી આપો. આ ભાઈ સોક્સ પહેરે છે, અનિલભાઈને કાંઈ બળતરા નહીં થાય. પટ્ટો આડો. આ આપણા ગ્રુપના નયા મેમ્બર છે. અને આપણા અનિલભાઈ હજી પણ હાથ પગ ધોઈ રહ્યા છે મિત્રો. આંધળ પગ બોલી દીધો છે. ઓ માય ગોડ, ગેંડી તૂટી જવાના બીક નથી અમને. પણ આપણા વિક્રમભાઈ આહિર શું કહી રહ્યા છે? પગ પડે છે? શું થાય છે અનિલભાઈ? પગ પડે અનિલભાઈ, બહુ પગ પડે. બહુ તડકો છે ને એના કારણે લાદી તકલીફ. હા લાદી. આમાં શું છે ભાઈ, આ એટલો બધો તડકો છે, ઉનાળાનો મોસમ છે એટલે આ થોડુંક આપણને કેવડાવે મિત્રો. જોઈ રહ્યા છો તમે મિત્રો અમારા માધ્યમથી, પણ તમે લાઈક સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા મિત્રો. એટલી તમારી સાથે અમે થોડીક મહેનત કરી છીએ. તમને જો અમે દર્શન કરાવ્યા હોય તો એકવાર અમને લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરતા રહેજો મિત્રો. ઓકે મિત્રો, લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ સરસ મજાનું સુંદર વાતાવરણ અહીંયા નાગેશ્વર મહાદેવનું મંદિર છે. ધજાના દર્શન કરે ને કહેવામાં આવે છે કે ધજા છે પવિત્રમાં પવિત્ર ધજા છે. તો એકવાર ધજાના દર્શન કરે ને એમ થઈ જાય કે નાગેશ્વર મહાદેવ મંદિર તમે આવી ગયા. તો અમે તમને ધજાના દર્શન કરાવીએ છીએ મિત્રો. દર્શન કરી લેજો. આપણા નાવડેશભાઈ થાકીને બેસી ગયા છે. નાવડેશભાઈ પાસે જવું પડે ઘડીએ. એમાં એવું છે ભાઈ, નાવડેશભાઈ પછી ખોટું બહુ લાગે ને મને પછી પગમાં બળતરા થાય. મારે ઘડીએ હાલવું પડે. એમાં એવું છે મિત્રો, હાલો તો થોડાક હાલતા રહીને એટલે પગ બળતરા તમને ઓછી થાય મિત્રો. એક જગ્યાએ તમે ઊભા રહેશો તો તમને પગ બળતરા બહુ થશે. ઓકે મિત્રો, ચાલો ભાઈઓ, તો હવે હું પણ હાથ પગ ધોઈ નાખું છું. અનિલભાઈનો ઘડીક 2 મિનિટ વિડીયો ઉતારવા આપીશ. પછી તમને ગોપી તળાવ અને બેટ દ્વારકા હજી તમને 2 વસ્તુ બતાવવાનો છું મિત્રો. અમારા માધ્યમથી, અમારા ચેનલના માધ્યમથી દોસ્તી ડિજિટલને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. મારા હાથ આડો ઓકે. તો આપણે જ્યારે દ્વારકા આવવા નીકળ્યા તો કોઈ પાસે આપણી પાસે ટાઈમ નહોતો, એટલે આપણે કંઈ વ્લોગ ઉતરો નથી. આપણે દ્વારકા આવવાનો ટ્રેનમાં અમે આવ્યા હતા એટલે કંઈ કોઈ પાસે ટાઈમ નહોતો. બધા થાકેલા હતા એટલે બધા સૂઈ ગયા હતા એવું હતું. હવે તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે બધા અરે એમ નહીં, તું ને તું લુક હું મોટે લગાડ. તો હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ ગોપી તળાવ અને આપણે બતાવશું બધાને ગોપી તળાવ કેવું આવે. અનિલભાઈ, તમે ગોપી તળાવ આવ્યા, તમારું શું કેવું? અંદર બધું બતાવીએ. જોરથી બોલો. અંદર બધાને આપણે બતાવીએ એમ. ઓકે, તો આપણે જઈએ છીએ અંદર ગોપી તળાવ. આ ગેટ છે ગોપી તળાવનો અને આ ગૌલોક ધામ. આપણા ગોપી તળાવનો ગેટ છે. એ ભાઈ કંઈક કહેતા હતા, શું કહેતા હતા આપણને ખબર નથી. હા, તમે બધાને ખબર છે કે શું હશે આમ. આને કહેવાય તરોપા, અમારી ગુજરાતી ભાષામાં નારિયેળ, ઠંડા ઠંડા નારિયેળ. આપણા નાવડેશભાઈને મજા બગડી ગઈ એવું લાગે છે મને. અને આપણા છે કલ્પેશભાઈ, હાથમાં પાણીની બોટલ છે. જોઈ શકે છો અહીંયા અવનવી વેરાયટી મળે છે. ગોપી તળાવ આવીને તમે જે લઈ શકો તમે લેવાય, કોઈ ટેન્શન નથી. તમે ગમે એ વસ્તુ તમે લઈ શકો સાહેબ. જો આ નવા ટી શર્ટ, આ પેરણ તમે જોઈ શકો છો. આઈ લવ કૃષ્ણ ને એવું બધું લખેલું છે અંદર. નવી વેરાયટી મળે છે. આપણે અંદર જઈએ છીએ, તમને બતાવજો ગોપી તળાવ. અહીંયા લખેલું છે ગોપી તળાવ મુખ્ય પ્રવેશ દ્વાર અર્જુન કુંડ. જોઈ શકે છો. ચંદન કહેવાય ને. ગોપી તળાવ ભગવાનને ચડે, પૂજા પાઠમાં કામ આવે. ચેરે લગાડે, જલ જાય, ગુમડામાં દાદરમાં સર દુખે તો લગાડે.
આ ઠંડકવાળું. ગોપી તળાવ આવો તો તમે ચંદનના માજી લઈને જાજો જરૂર. આ માજી જે ચંદન હોય છે અંદર ચંદન માજી અહીંથી લેજો હો ભાઈ. હા. માછલીમાંથી એટલે લેજો. લેજો બધા માખી કહે છે જો આપણે આ મમરા ને બધું રાખે છે માખી માછલીમાંથી લેજો. તો માખી માટે ચાલો આપણે ગોપી મંદિર અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. આપણા બધા ભાઈઓ અંદર વિયા ગયા છે. આપણે હું છે થોડોક વ્લોગ બનાવવામાં રહીએ ને ભાઈ એટલે થોડાક પાછળ રહી જાય. થોડાક પાછળ રહીએ આપણે. હા ગૌ માતાજી છે. હા એવા છે પાછા એમાં એવું છે પાસે જવાય એમ નહોતું નકર તો હમણાં જાત. આ તમે જોઈ શકો છો. તમે દ્વારકા આવો ને સાહેબ દ્વારકા આવો ને એટલે તમે ગોપી તળાવ છે ગોમતી ઘાટ છે પછી આવું નવું ફરવા લાયક સ્થળો છે ત્યાં. આપણે શૂઝ કાઢી નાખીએ અહીંયા. આપણે જે શૂઝ પહેર્યા છે ભાઈ શૂઝ તો કાઢવા પડે કેમ કે મંદિરની અંદર પ્રવેશ કરીએ શૂઝ ના પહેરવા જોઈએ. આપણે હવે તો અહીંયા પણ લખેલું છે કે જૂતા ચંપલ જ્યાં ઉતાર આપણે ત્યાં ઉતારી નાખે છે ચાલશે. આપણું મંદિર છે સરસ મજાનું ગોપીનાથજીનું મંદિર છે. આ સરસ મજાનું ગોપીનાથ મંદિર 5000 વર્ષ જૂનું આ મંદિર. 5000 વર્ષ આ જૂનું મંદિર છે ગોપીનાથજી મહારાજનું. આ બધા શિવને ચોટાડે છે હનુમાનજીને ગણપતિ દાદાને આવી શકો છો. 5000 વર્ષ જૂનું આ ગોપીનાથજીનું મંદિર છે. તમે હાલજો તમને અમે ગોપીનાથજીના દર્શન કરાવીએ છીએ અમારા માધ્યમથી. તો ચાલો હવે આપણે દર્શન કરી લીધા છે. ગોપીનાથજી મહારાજની यात्रा सफल करते हैं विषय यहाँ पे भगवान का कुमकुम मिलेगा चंदन मिलेगा वस्त्र मिलेगा यहाँ पे गोपीनाथ जी का दर्शन कीजिए જો આ બધું ચંદન છે. આ ચંદન કહેવામાં આવે છે આ ચંદન આવે પૂજામાં હવનકુંડમાં આ ચંદન કરવામાં આવે છે. ગોપી ચંદન કહેવાય ને. તમને આપણે આ નાની એમથી ગૌશાળા સરસ મજાની સુંદર આપણે આ ગોપી તળાવે છે. આ ગૌ માતા ચારો ખાઈ રહી છે. હવે તમને અમે બતાવીશું ગોપી તળાવ. કૃષ્ણ અહીંયા સ્નાન કરતા. સાહેબ આ ગોપી તળાવ કહેવાય. જો આ સરસ મજાનું સુંદર આ ગોપી તળાવ. અહીંયા કહેવામાં આવે છે કે કૃષ્ણ ભગવાન અહીંયા ગોપીઓ સાથે આ ગોપી તળાવ છે. અહીંયા ગોપીઓ નાવા આવતી કૃષ્ણ ભગવાન અહીંયા આવતા. આ સરસ મજાનું તળાવ આની અંદર મમરા નાખેલા છે. આ ગોપી ચંદન તો તમને મેં બતાવી દીધું છે. આ સરસ ના બગલા અહીંયા તરી રહ્યા છે. આપણા ગ્રુપના આ 2 મેમ્બર છે. અહીંયા લાકડા છે મસ્તી કરી રહ્યા છે થોડીક. આપણા અનિલભાઈ નમન કરી રહ્યા છીએ અહીંયા. આપણા અનિલભાઈ અને આ ભાઈ પોતે છે. ભાઈ તમે આગળ છો. આ સુંદર મજાનું આ સરસ મજાનું આ ગોપી તળાવ છે. જો તમે દ્વારકા આવો ને તો આની યાત્રા કરવી ભૂલવા નહીં. કેમ કે આની યાત્રા તમે ના કરો ને સાહેબ તો તમારું પરિક્રમા અડધી કહેવાય. કે ગોપીનાથજી મંદિરે આવ્યા અને તમે આપણે દ્વારકા આવ્યા તમે ગોપીનાથજી મંદિરે ના આવી શક્યા તો એ તમારી આ યાત્રા પૂરી નથી. અહીંયા આવવું જરૂરી છે સાહેબ. તો આપણા અનિલભાઈ આપણી સાથે સૂર્ય નમસ્કાર કરી રહ્યા છે. પગે લાગી રહ્યા છીએ. કૃષ્ણ ભગવાનનું આ ખૂબ સરસ સરસ મજાનું આ તળાવ અહીંયા છે. સુંદર મજાનું આ તળાવ અહીંયા
એલવીજભાઈ ઓકે ચાલો તો અમને હવે તમે બતાવજો, અમે બેટ દ્વારકા બતાવજો સાહેબ. અમારી સાથે જોડાતા રહેજો અને અમારા ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. બાય બાય. અનિલભાઈ બાય બાય કરીએ છીએ. બાય. આપણે બાય બાય કહી દઈએ ભાઈ. ઓકે બાય બાય, સી યુ, ટાટા. મળીએ તમને તો હેલો ગાઈસ, આપણી YouTube ચેનલમાં દોસ્ત ડિજિટલમાં વ્લોગમાં આપનું સ્વાગત છે. અને અન્નુભાઈ અહીંયા ઊભા જ છે. અન્નુભાઈ બાય. પ્રદીપભાઈ, અને તમને એક સરપ્રાઈઝ આપવાનો છું મિત્રો, કેમ કે આપણે આવી ગયા છીએ દ્વારકામાં વાકલ કૃપાના સમોસા ખાવા. આ જો આપણે વાકલ કૃપાના સમોસા છે. ઓલા ભાઈ સામું જોઈ રહ્યા છે, સમોસા કાઢે છે, જોઈ શકો છો મિત્રો, હાય કરે છે. અને કાકા દાંત ઝીણા ઝીણા દાંત કાઢે છે. કાકા હાય કરજો. હા એમ મજા આવે. અને આપણી ટીમ આવી ગઈ છે ભાઈ. આપણે બહુ વખણાતા હતા વાકલ કૃપાના સમોસા ખાવા, તો આજ આવી ગયા છીએ. અને જો તમે દ્વારકા આવો તો જરૂરથી જરૂર વાકલ કૃપાની મુલાકાત લેજો અને સમોસા ખાજો માય ગાઈસ. ઓકે, આપણને મળી ગયા છે વાકલ કૃપાના સમોસા, તો જોઈ શકો છો તમે આ સમોસા છે મિત્રો. અને આપણા અનુભાઈ તો મંડાઈ ગયા ભાઈ. તમે તો કોઈ જોયા નહીં હોય. તમે કોઈ દી નહીં જોયા, પણ હું તમને બતાવી દઉં આ સમોસા કહેવાય. જો જોઈ શકો છો મિત્રો, આપણા મિત્રોને પૂછીએ ભાઈ સમોસા કેવા લાગ્યા ભાઈ? જોરદાર ભાઈ, એક નંબર ને. તો કાંઈ નહીં, હવે આપણે થોડો ટેસ્ટ કરી લઈએ ભાઈઓ, બતાવીએ પછી. ભાઈ વિક્રમભાઈ તો મંડાઈ ગયા, 2 પોલોઠી વાળીને. આમ જો વિક્રમભાઈ, જો ભાઈ મંડાઈ ગયા ભાઈ. બધા ફૂલ બાકાજી કી બોલાવે છે અહીંયા. તો તમારે ખાવા હોય તો આપણે વહી આવજો દ્વારકામાં. અને ગમે એને તમે એડ્રેસ પૂછો ભાઈ વાકલ કૃપાના સમોસા, એટલે તમને કોઈ પણ એડ્રેસ આપી જશે અહીંયા. ઓકે હા પ્રદીપભાઈ, શું કરો તમે? તો અમને વારો આપજો એવું? તો ભાઈ તમને ઘડીક રહીને મળીએ આપણે હમણાં થોડીક વારમાં. ઓકે.